જય આપાગીગા. આ જગ્યા એક આપાગીગાના જન્મસ્થળ ઉપર અમે અત્યારે બેઠા છીએ અને ચર્ચા અને વાર્તા કરી રહ્યા છીએ, આ સત્સંગ કરી રહ્યા છીએ. ચતુરભાઈ કયો ગામ છે? આ રામપુર ગામ છે, રામપુર તોરી રામપુર ગામ, જિલ્લો અમરેલી, તાલુકો કુકાઓ. આ એક આપાગીગાના જન્મસ્થળ ઉપર અમે બેસી રહ્યા છીએ અને એક આયોજનની તૈયારી કરી રહ્યા છીએ. કારણ કે પૂનમનું માતમ બહુ ઊંચું છે. ગુરુ પૂનમે અમે રામ રોટી ચાલુ કરવાના છે. આપાગીગના જન્મસ્થળ ઉપર રામ રોટી અપાશે, ભૂખ્યાને રોટલો અપાશે અને બંને ગામ એકસાથે મળીને કરીએ છીએ. અમને ઉમંગ છે, ઉત્સાહ છે અને આ એક નવું નિર્માણ થાય છે. આપાગીગાના જન્મસ્થળ ઉપર એક નવું નિર્માણ થાય છે. કારણ કે આ વર્ષો ત્યાં અમે અત્યારે 4-5 વર્ષ ત્યાં સેવા કરી રહ્યા હતા. ગામના યુવાનો, ગામના ટ્રસ્ટીઓ, અમારા એક ટ્રસ્ટીઓ તથા વડીલો, સંતોની કંઈક અમારા ઉપર કૃપા છે, આપાગીગાની કંઈક કૃપા છે. એટલે આ પૂનમે એવું અનક્ષેત્ર રામ રોટીનો ટુકડો, રામ રોટીનો પ્રસાદ આપવામાં આવશે. જેથી કરીને જે પૂનમે સાંજે 8 વાગે એટલે કે 21 તારીખે 7મા મહિનાની એક ડાયરો રાખવાનો આવ્યો છે. ઉમેશભાઈ પટેલ, ચંદ્રભાઈ ગજર એક આયોજન કર્યું છે ટ્રસ્ટ દ્વારા. તો આપ સૌને સંતવાણીનો લાભ લેવા પધારજો. અમારું રામપુર ગામ, તોરી રામપુર ગામથી અમારી નમ્ર વિનંતી છે, આવો સત્સંગમાં આપણે બધાય સત્સંગમાં જોડાઈએ અને ડાયરાનો અને સત્સંગનો મોજ માણીએ. જય આપાગીગા. સત્તાધારમાં જે આપાગીગા કહે છે એનો જન્મભૂમિ કાંઈ રામપુર ગામમાં છે. કોઈ પણ ખબર ન હોય તો અહીંયા હમણાં મંદિરનું નિર્માણ થાય છે રામપુરમાં. આ મકાન કે કુંભારના હતા એણે આપી દીધા છે અને ગામમાં પલોત લઈને મકાન એને બનાવી દીધા. કા ચતુરભાઈ? હવે આ જગ્યાના જે પ્રજાપતિ કુંભાર રહેતા હતા એને અમે પ્લોટ લઈ અને મકાન બનાવી દીધા છે. અહીંયા જેવા મકાન એને હતા એવા જ જ્યાં મકાન બનાવી દીધા છે. એક સારો પ્લોટ લઈ દીધો છે અને એ લોકો અત્યારે શેન થઈ ગયા છે. આ જગ્યા અમને ટ્રસ્ટમાં આપી દીધી છે. એટલે અમે પૂનમે આ આયોજન રાખ્યું છે જેથી રામ રોટીનો પ્રસાદ બધાને મળે એવી અમારી ભાવના છે. અમારો એવો ટ્રસ્ટનો ઈરાદો છે અને એવી અમારે ટ્રસ્ટની સેવાઓ કરવામાં સહમત છીએ. જય આપાગીગા. જય આપાગીગા.